જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી એક નર્સ ઓપરેશન થિયેટરમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. તબીબે તપાસ કરતા તેનું મોત થયાનું જાહેર થયું હતું. પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર યુવતીનું મૃત્યુ એનેસ્થેસિયાના ઇન્જેક્શનના વધુ પડતા ડોઝ લેવાને કારણે થયું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ આ ઘટના આપઘાતની હોવાની પણ શંકા છે, જેને પગલે પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. જામનગરની કેશવ વુમન્સ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સનું મોત થયું છે. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે. તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું. તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. 28 વર્ષની મૃતક નર્સનું નામ કોમલ ભીમાણી હોવાનું જાહેર થયું છે અને તેણી જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના તરસિંગડા ગામની વતની હતી. ગઈકાલે ગુરુવારે બપોરે આ યુવતી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં જમીન પર બેભાન અવસ્થામાં મળી આવી હતી. તેની સાથે ફરજ બજાવતી અન્ય નર્સિંગ સ્ટાફ યુવતીએ તાત્કાલિક હોસ્પિટલના ડોક્ટર પૂનમ કોડીનારિયાને જાણ કરી હતી. ત્યારબાદ આ આખો મામલો CTB ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. જો કે આ બનાવ અંગે હોસ્પિટલના CCTV કેમેરાનું રેકોર્ડિંગ તપાસવામાં આવ્યું છે કે કેમ અથવા કોઈના નિવેદન લેવામાં આવ્યા છે કે કેમ વગેરે વિગતો હવે બહાર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસથી આ બનાવે શહેરમાં ચકચાર જગાવી છે.